હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ 11મો ચેપ્ટર પૃષ્ઠફળ ઘનફળના વિભાગ સી ના એટલે કે 3 માર્કના મોસ્ટ આઈએમપી સમ્સ. અગાઉના વિડીયોમાં આપણે 2 માર્કના સમ શીખ્યા, ફોર્મ્યુલા પણ તમને આપ્યા હતા. આઈ હોપ કે યાદ રાખ્યા હશે. અને આ વિડીયોમાં લોંગ સમ્સ 3 માર્ક્સના જે વિભાગ સી માં પૂછાય એવા, બટ બિલીવ મી બહુ ઇઝી સમ્સ છે. ફોર્મ્યુલા યાદ હોય તો સમ્સ આરામથી થઈ જશે. તો સૂત્ર એક વખત જોઈ લો, યાદ છે કે નહીં, અને ટ્રાય કરો મારાથી પહેલા આ બધા સમ સોલ્વ કરવાની, જેથી કરીને એક્ઝામમાં તમે જાતે સમ્સ ગણી શકો. સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ સમ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેમી વર્ગ અને ત્રાસી ઊંચાઈ 14 સેમી છે. આ શંકુની પાયાની ત્રિજ્યા અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે, ઊંચાઈ પણ આપેલી છે, ત્રિજ્યા શોધવાની છે અને કુલ સપાટીનું ક્ષેત્રફળ. અગાઉના વિડીયોમાં આ 2 માર્કમાં સમ આપણે શીખ્યા હતા, જેમાં આપણે ક્ષેત્રફળ આપેલું હોય, ઊંચાઈ આપેલી હોય અને ત્રિજ્યા શોધવાનું હોય. અહીં 3 માર્કનો છે તો આ એક સ્ટેપ વધુ પૂછ્યું છે. આપણ સમ ઈઝી છે. ઓકે, તો વક્ર સપાટીના ક્ષેત્રફળનો સૂત્ર આપણે ઉપયોગ કરીએ. શું છે કયો તો મને? શંકુ વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. ક્ષેત્રફળ છે 308, પાઈ કાંઈ નથી કહ્યું એટલે 22/7 જે આપણે શોધવાની છે, અને એલ એટલે ત્રાસી ઊંચાઈ આપેલી છે 14. આ 7 દુ 14 થાય, કટ થાય છે, પણ પછી કરશું. ત્રિજ્યા શોધવાની છે તો હવેનો સ્ટેપ શું લેવાય? અગાઉના વિડીયોમાં મેં સમજાવ્યું હતું, આર ને એકલો કરવાનું છે. બોલતા હતા આપણે, નીચે વાળા ઉપર જાય ને ઉપર વાળા નીચે આવે. નીચે માત્ર 7 છે, એ ઉપર 308 ભેગો જતો રહેશે, અને આર સાથે ઉપર 22 અને 14 છે, જે નીચે આવી જશે. આર એકલો છે. હવે કટ કરીએ. 7 દુ 14, આ કટ થશે 154, 154 દુ 308 અને 22 + 154 યાદ રાખજો, વારંવાર આવશે આ ચેપ્ટરમાં. તો ત્રિજ્યા મળી ગઈ. કેટલી? 7 સેમી. બસ હવે કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈએ. પહેલો સમ, બીજો સમ, 3 માર્ક મળી જાય. શંકુ કુલ સપાટીનું ક્ષેત્રફળ, બોલો ફોર્મ્યુલા, પાઈ આર બ્રેકેટમાં આર પ્લસ એલ. પાઈ 22/7, આર આપણને હમણાં જ મળી 7, કૌંસમાં 7 વત્તા એલ છે 14. કટ પછી કરીએ એક સાથે. 7 અને 14 21 ગુણાકારનો સંબંધ છે. 7 7 કટ થઈ ગયા. 22 × 21 કરો, કેટલા થાય? 462. 462 સેમી શું? વર્ગ. ક્ષેત્રફળ શોધીએ છીએ એટલે વર્ગ આવે, ઘનફળ શોધીએ તો ઘન આવે. બસ 3 માર્ક મળ્યા ને. કેટલો ઈઝી સમ હતો. આવું જ પૂછશે. માત્ર કોન્ફિડન્સની જરૂર છે અને ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર છે. ગણી લો નોટબુકમાં આ બધા સમ્સ અત્યારે જ, જેથી કરીને એક્ઝામમાં થઈ જાય, કારણ કે કોઈ પણ સ્ટુડન્ટ કરી શકે એવા ઈઝી સમ છે. પ્રેક્ટિસની જરૂર છે. એક વખત ગણી લેશો એટલે 100% થઈ જશે. સેકન્ડ સમ, જેની ઊંચાઈ 8 મીટર અને પાયાની ત્રિજ્યા 6 મીટર હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે? માની લો કે સિલાઈના માપ અને કાપકૂપમાં થતા બગાડમાં લગભગ 20 સેમી જેટલી વધારાની તાડપત્રી વપરાય છે. પાઈ 3.14 લેવાની છે. મોસ્ટ આઈએમપી છે આ. થઈ શકે છે, અને જરા વિચારીને કરવું પડશે. હાર્ડ નથી, ઈઝી છે. 3 માર્કમાં પૂછાઈ શકે. ચલો, આપણી પાસે સૌથી પહેલા તો ઊંચાઈ છે h અને ત્રિજ્યા છે 6 મીટર. ઓકે, તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડશે? એનો મતલબ આપણે તંબુ શંકુ આકારનો હોય,
શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે, જેનો સૂત્ર છે પાઈ આર એલ. અને આપણી પાસે એલ નથી, જુઓ તો સૌથી પહેલા તો એલ શોધી લઈએ, જેનો સૂત્ર તમને આવડે છે. શું છે? એલ વર્ગ બરાબર આર વર્ગ વત્તા એચ વર્ગ. આર છે 6, એચ છે 8, 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, 36 ને 64 100. આ એલ વર્ગની કિંમત મળી. 100 એટલે 10 નો વર્ગ થાય, વર્ગ વર્ગ દૂર કરો એટલે એલ બરાબર 10. આ મળી ગયા એલ. ઓકે, હવે આપણે શોધીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આકારના વક્ર સપાટી બરાબર પાઈ આર એલ. પાઈ 3.14 લેવાની છે, ત્રિજ્યા છે 6 અને એલ હમણાં જ આપણને મળ્યા 10. પોઈન્ટ નડે તમને ખબર છે એટલે સૌથી પોઈન્ટ દૂર કરી. એ સ્થાન પછી પોઈન્ટ છે, 2 0 મૂક્યા, આ 10 અને 100 માંથી 0 0 કટ થઈ ગયા. હવે કટ નહીં કરી, હવે આ 314 અને 6 નો ગુણાકાર કરી નાખીએ અને પછી છેદમાં 10 ભલે એમ જ પડ્યા હોય, પોઈન્ટ રાખવામાં કામ આવશે. તો તમે કટ કરશો, કટ થાય છે 3 દૂ અને 3 ગુણ્યા 5. હવે 5 કટ નહીં થઈ શકે અને પછી આ બંનેનો ગુણાકાર કરીને 5 વડે ભાગાકાર કરવું પડશે. ટાઈમ વધી જશે, મહેનત વધી જશે. એના કરતા તો છેદમાં 10 કે 100 કટ ન થતા હોય પૂરેપૂરા તો એમ જ રહેવા દેવાના. પોઈન્ટ મૂકવામાં કામ આવશે, મહેનત આપણી બચશે. બરોબર? 314 ગુણ્યા 6 કરીએ, 6 ચોક 24 ને 4 વધી 2 6 8 6 4 છેદમાં 10 188.4. જો ભાગાકારની જરૂર જ ન પડી. સેમી વર્ગ. હવે આટલું કાપડ જોઈશે, આટલી તાડપત્રી જોઈશે શંકુ બનાવવા. હવે તાડપત્રી હોય ને એ લંબચોરસ આકારની હોય. સમજજો શું કહું છું. આપણને તાડપત્રીની જરૂર છે અને તાડપત્રી લંબચોરસ આકારની હોય. આ તાડપત્રીની પહોળાઈ આપેલી છે 3 મીટર. તો કેટલી લંબાઈ વાળી તાડપત્રી જોઈશે? સિમ્પલ વસ્તુ છે. ટોટલ 188.4 સેમી વર્ગ જેટલી તાડપત્રી જોઈશે, જેની પહોળાઈ 3 મીટર આપેલી છે. તો કેટલી લંબાઈ વાળી તાડપત્રી જોઈશે? તો આ ક્ષેત્રફળને આપણે પહોળાઈ વડે ભાગી નાખીએ તો તાડપત્રીની લંબાઈ આપણને ખબર પડી જાય. બરોબર? એટલે કે તાડપત્રી કેટલી જોઈશે તે આપણને મળી જાય. તાડપત્રીની જરૂરિયાત બરાબર 188.4 ભાગ્યા 3. આનું ભાગાકાર કરી લઈએ એટલે આન્સર મળી ગયું. પછી એક નાનકડો સ્ટેપ છે. 4 પોઈન્ટ પાછળ છે એટલે અહીં પોઈન્ટ આવશે. આ થયા 62.8 મીટર. હવે આપણને એમ કહ્યું છે કે આપણે જ્યારે આ તાડપત્રીને તંબુ માટે બનાવશું, એટલે કે કાપકૂપ કરશું વ્યવસ્થિત, તો 20 સેમી જેટલી તાડપત્રી વેસ્ટ જશે. એટલી જરૂર છે 62.8 મીટરની. 20 સેમી બગડશે. આ મીટરમાં છે, આ સેમીમાં છે, તો સેમીને મીટરમાં ફેરવી નાખો. 20 સેમી બરાબર 0.2 મીટર. તો ટોટલ 62.8 અને 0.2 એટલે કે 63 મીટરની ટોટલ તાડપત્રીની જરૂર પડશે. કાઢી નાખું છું. તાડપત્રીનો બગાડ બરાબર 20 સેમી. 20 સેમી એટલે સેમીને મીટરમાં ફેરવવું હોય તો તમને ખબર છે શું કરાય? ભાગ્યા 100 કરાય. 0.2 મીટર.
અથવા અહીં વધારાની તાડપત્રી પણ લખી શકો. તેથી કુલ તાડપત્રી બરાબર 62.8 પ્લસ 0.2 એટલે 63 મીટરની તાડપત્રી છે. ઓકે, કેવો હતો સમ? ઈઝી ન કહેવાય હો આ સમ. ભલભલા સ્ટુડન્ટ્સ, હોશિયાર સ્ટુડન્ટ્સ થી પણ નથી થતો, તો પ્લીઝ લખીને પ્રેક્ટિસ કરજો. સમ એટલો હાર્ડ નથી, પણ આ ટાઈપના સમ્સ બહુ ઓછા કર્યા હોય એટલે કદાચ એવું બને કે સ્ટાર્ટિંગમાં અઘરું લાગે, પણ થઈ જશે ત્યારે તમને એકદમ ક્લિયર થઈ જશે. તો સ્ક્રીનશોટ જોઈએ તો પાડી લો અને ગણી લેજો. આગળ વધીએ. થર્ડ સમ. શંકુ આકારના મકબરાની ત્રાસી ઊંચાઈ અને પાયાનો વ્યાસ અનુક્રમે 25 મીટર અને 14 મીટર છે. તેની વક્ર સપાટી પર 100 મીટર વર્ગના ₹210 લેખે ચૂનો કરવાનો ખર્ચ શોધો. ચૂનો કરવાનો છે મકબરા ઉપર, તો પહેલા મકબરાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે, અને એના માટે આપણને શું જોઈશે? આર જોઈશે અને એલ જોઈશે. એલ એટલે ત્રાસી ઊંચાઈ આપેલી છે અને સાથે વ્યાસ આપેલો છે. વ્યાસ આપેલું હોય એટલે શું શોધી લેવાનું? ત્રિજ્યા. ત્રિજ્યા તમને ખબર છે વ્યાસના અડધા થાય. એલ આપેલું છે. શંકુ આકારના મકબરાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. પાઈ 22/7, આર છે 7 અને એલ છે 25. 7 7 કેન્સલ. 22 × 25 તમે કરશો તો 550 મીટર વર્ગ થશે. બહુ સ્મોલ સમ, બહુ ઈઝી સમ છે. ક્ષેત્રફળ તો મળી ગયું. હવે એને કહ્યું છે કે ચૂનો કરવાનો ખર્ચ 100 મીટર વર્ગ ચૂનો કરશું તો ₹210 લેશે મજૂર કરવા વાળો. ઓકે, આપણને એને કહ્યું કે ભાઈ 550 મીટર વર્ગ કરવું છે તો કેટલા રૂપિયા લઈશ? બનાવીએ સમીકરણ. તો 100 મીટર વર્ગ ચૂનો કરવાનો ખર્ચ બરાબર ₹210. તો 550 મીટર વર્ગ કરવાનો ખર્ચ બરાબર કેટલા? કરો ચોકડી ગુણાકાર. 550 × 210 છેદમાં 100. એ 0 કટ થઈ ગયા. આનો મલ્ટીપ્લાય કરી નાખો. 55 × 21 ₹1155 લાગશે. કેટલો ઈઝી સમ? 3 માર્ક. વિચાર કરી લેવાના. કઈ એટલે કઈ નતું, કોઈ પણ સ્ટુડન્ટ કરી શકે એટલો ઈઝી સમ હતો આ, અને તમારાથી પણ જો એક્ઝામમાં પૂછાય તો થઈ જવું જોઈએ. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ સમ. ચોથો સમ. એક જોકર એટલે કે વિદૂષક ની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે. તેના પાયાની ત્રિજ્યા 7 અને ઊંચાઈ 24 સેમી છે. આવી 10 ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો. બહુ ઈઝી, અતિશય ઈઝી સમ છે. આપણી પાસે ત્રિજ્યા છે અને ઊંચાઈ છે. જોકરની ટોપી શંકુ આકારની હોય. ક્ષેત્રફળ શોધવાનું છે એટલે એલ નથી, એલ શોધી લઈએ પહેલા. L² બરાબર R² પ્લસ H. 7 નો વર્ગ 24 નો વર્ગ. 7 નો વર્ગ 49, 24 નો 576. આ બંનેનો સરવાળો 625. 625 25 નો વર્ગ થાય. બધું યાદ રાખજો, 10માં જોઈશે તમને. 1 થી 26 ના વર્ગ આવડવા જોઈએ. તો આવડતા હોય તો બહુ સારું, કારણ કે 10માં જરૂર પડશે. અત્યારે કદાચ નહીં આવડતા હોય પણ શીખો છો ત્યારે હવે યાદ રાખતા જાઓ. ઓકે, 7 નો 49, 24 નો 576, 625 એટલે 25 નો વર્ગ થાય. આ બધું જોઈશે તમને, વારંવાર જોઈશે. હવે આપણે ટોપીનું ક્ષેત્રફળ શોધી લઈએ. આકારની 10 ટોપી વક્ર સપાટીનું ક્ષેત્રફળ
IRL ગુણ્યા 10. 10 ટોપી છે એટલે ગુણ્યા 10 કર્યા. પાઈ 22/7. ત્રિજ્યા તો આપેલી છે 7. L હમણાં જ શોધ્યા 25. 10 7 7 કટ થઈ ગયા. 22 ગુણ્યા 55 હમણાં જ અગાઉના સમમાં કર્યા. કેટલા હતા? 550. 550 ગુણ્યા 10 5550 સેમી વર્ગ. સમ ઓવર. 3 માર્ક આના. શું હતું સમમાં? L શોધ્યું અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધ્યું. 10 ટોપી હતી એટલે ગુણ્યા 10 કરી નાખે. આવા સમ પૂછાશે. તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેમી છે. તેની અંદરની સપાટીને 100 સેમી વર્ગના 16 રૂપિયા લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય? કલાઈ કરાવી છે કે રંગ લગાડવો છે તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદર. હવે ખબર કેમ પડે કે ક્ષેત્રફળનો સૂત્ર આવશે કે ઘનફળનો? એવું નથી કઈ. જો અહીં શું છે? સેમી વર્ગ છે. સેમી વર્ગ શેમાં લખીએ આપણે? ક્ષેત્રફળમાં. તો ક્ષેત્રફળનો સૂત્ર છે. ઓકે. સૌથી પહેલા વ્યાસ આપેલું છે એટલે ત્રિજ્યા 10.5 ભાગ્યા 2. ભલે એમ જ રહ્યા, કઈ નથી કરવું આપણે અત્યારે. અર્ધગોળાકાર વાટકાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો અર્ધગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr². જે આપણે શોધી 10.5 છે 2 વર્ગ છે એટલે 2 વખત લખી. પોઈન્ટ દૂર કરો. એક સ્થાન પછી પોઈન્ટ છે નીચે 10. અહીં પણ નીચે 10. હવે કટ કરીએ. ચલો આ 2 2 કેન્સલ થયા. આ 11 દુ 22 કટ થયા. આ 15 7 105 આ પણ કટ થયા. હવે શું? હવે કઈ કટ નહીં થાય. થાય છે 15 ને 10 કટ થાય છે. 5 તેરી ને 5 દુ. પણ પછી છેદમાં 2 બચશે તો નડશે. વળી ભાગાકાર કરવું પડશે. એના કરતા બેટર છે નીચે 10 અને 10 છે તો એ આપણા ફ્રેન્ડ્સ થાય. 10 100 1000 એ બધા આપણા ભાઈબંધ થાય. તો એ પૂરા કટ થાય તો જ કરવાના, નહીતર એમ જ રહેવા દેવાના. પોઈન્ટ મૂકવામાં કામ આવશે. 10 ગુણ્યા 10 કેટલા? 100. ઉપરનો ગુણાકાર કરી લો. 15 ગુણ્યા 11 165. 165 ગુણ્યા 105. 0 થી ગુણાકાર કરીએ તો 0 થાય. 17,325 ભાગ્યા 100 એટલે 173.25 સેમી વર્ગ. ક્લિયર? હવે શું? હવે એને કહ્યું છે કે 100 સેમી વર્ગના 16 રૂપિયા લાગશે. તો આપણે તો 173.25 સેમી વર્ગ જેટલું રંગ લગાડવાનું છે, કલાઈ કરવાની છે. તો એના માટે સમીકરણ બનાવી નાખી. 100 સેમી વર્ગ કલાઈ કરવાનો ખર્ચ બરાબર રૂપિયા 16. તો 173.25 સેમી વર્ગ કલાઈ કરવાનો ખર્ચ બરાબર કેટલું? કરો ચોકડી ગુણાકાર. તો જશે છેદમાં. વળી આ પોઈન્ટ નડે છે, કાઢી નાખીએ. એ સ્થાન પછી પોઈન્ટ હતો નીકળી ગયો એટલે નીચે 100 અને આ 100 તો હતા એ જ લખ્યા આપણે. હવે કઈ કટ થાય છે? કેવો મને થતું હોય તો કરીએ. 5 વડે કટ થશે. આ 20 ગુણ્યા 5 100 થાય અને આને 5 વડે ભાગશું આપણે. અને 5 વડે ભાગીએ તો 20 અને આને 5 વડે ભાગીએ તો 5 તેરી 15 2 અને 3 23 5
3 અને 2 32, 5 8 40, 2 અને 5 25, 5 ગુણ્યા હજુ થશે 5 વડે કટ કરીએ ને 20 અને 16 કરી નાખીએ ચલો ભાગાકાર ઝડપથી થઈ અને 4 ના ટેબલમાં આવે 4 ચોક અને 4 ગુણ્યા 5 હવે આ 5 વડે કટ કરી નાખો 5 6 30, 4 અને 8 48, 5 9 45, 3 અને 5 35, 5 7 35 બસ 697 ગુણ્યા 4 કરી નાખીએ અને છેદમાં 100 અને પછી પોઈન્ટ મૂકી દઈએ 4 7 28 ના 8 વધી 2 4 9 36 38 ના 8 વધી 3 4 6 3 27 છેદમાં 100 છે એટલે બે સ્થાન પછી પોઈન્ટ 27.88 રૂપિયા લાગશે વિચાર કરો 27 રૂપિયા માટે અવળી બધી મહેનત કરાવી આપણને પણ 3 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ સમ તમે જોઈ શકો છો થોડા પોઈન્ટ વાળા ગણતરીઓ છે અને પોઈન્ટ વાળી ગણતરીઓમાં તકલીફ પડે છે તમને એટલે પૂછી નાખે જેથી કરીને જે વ્યવસ્થિત સ્ટુડન્ટ્સ હોય એ જ માર્ક મેળવી શકે બાકીના માર્ક કપાય તો સમ હાર્ડ નથી કેલ્ક્યુલેશન થોડીક લેવલ વાળી છે જે કરી લો તમને આવડે છે આળસ ન કરો માત્ર આગળ વધીએ આપણે નેક્સ્ટ સમ 9 સમ આપણે શીખવાના છે 5 થઈ ગયા 4 બાકી છે જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય તો તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો આ આપણે અગાઉના વિડીયોમાં પણ શીખ્યા છીએ ત્યારે ઘનફળનો સૂત્ર હતો હવે ક્ષેત્રફળનો ઉપયોગ કરવાનો છે ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો છે એનો મતલબ પૃથ્વીનો વ્યાસ ચંદ્રના વ્યાસ કરતા 4 ગણો હશે ખબર છે તમને ચંદ્રનો વ્યાસના આશરે ભાગ જેટલો તેથી પૃથ્વીનો વ્યાસ ચંદ્રના વ્યાસ કરતા 4 ગણો હોય પૃથ્વીનો વ્યાસ ચંદ્ર કરતા 4 ગણો છે એનો મતલબ પૃથ્વીની ત્રિજ્યા પણ ચંદ્રની ત્રિજ્યા કરતા 4 ગણી થાય તો એ પણ લખી નાખીએ આમ પણ 4 ગણી ક્લિયર હવે ધારણા કરી લઈએ ધારો કે ચંદ્રની ત્રિજ્યા બરાબર x ને r ધારી શકો x ધારી શકો a ધારી શકો b ધારી શકો કંઈ પણ ધારી શકો તેથી પૃથ્વીની ત્રિજ્યા કેટલી આના કરતા 4 ગણી 4x સિમ્પલ છે એકદમ બસ હવે જે પૂછ્યું છે એ શોધી નાખીએ તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર પહેલા ચંદ્ર છે પછી પૃથ્વી છે ગુણોત્તર એટલે ભાગાકાર તો ચંદ્રને આપણે અંશમાં લખશું ને પૃથ્વીને છેદમાં લખશું જે પહેલા હોય એ ઉપર પછી હોય નીચે ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેદમાં પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ચંદ્ર ને પૃથ્વી કેવા હોય ગોળ હોય ને એટલે સૂત્ર આવશે 4πr². બધું કટ નહીં થાય 4 અને પાઈ કટ થશે પણ ત્રિજ્યા બંનેની અલગ છે જુઓ ચંદ્રની x છે પૃથ્વીની 4x છે તો કટ પછી કરીએ સૂત્રમાં જ કટ કરશું તો સારું નહીં લાગે ચંદ્રની ત્રિજ્યા x કેટલી વખત 2 વખત પૃથ્વીની ત્રિજ્યા 4x કેટલી વખત 2 વખત વર્ગ છે એટલે હવે કટ કરો
4 કટ, પાઈ કટ, એક્સ કટ, આ બીજો એક્સ કટ. ઉપર શું બચ્યા? કંઈ નહીં એટલે 1 અને નીચે 4 ચોક 16. ગુણોત્તર શું મળ્યો? 1/16. કેટલું ઈઝી. અગાઉ જ શીખ્યા આપણે, અગાઉના વિડીયોમાં લાસ્ટ સમ હતો, ઘનફળનો હતો આવો જ સમ. આ ક્ષેત્રફળનો છે. 3 માર્કમાં પૂછી નાખે. થોડું લખાણ કરજો એટલે જોવાવાળાને ગમે, તમારી ઇમ્પ્રેશન સારી પડે અને પૂરા માર્ક મળી શકે. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ સમ. સમ નંબર 7. લંબવૃત્તીય શંકુનું ઘનફળ 9856 સેમી ઘન છે. તેના પાયાનો વ્યાસ 28 સેમી છે. તો ઊંચાઈ, ત્રાંસી ઊંચાઈ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. 3 સમ ગણવાના છે, પણ સમ એકદમ ઈઝી છે. 3 માર્કમાં 3 સમ પૂછાઈ શકે અને આઈએમપી સમ છે આ. સૌથી પહેલા તો વ્યાસ આપેલું છે એટલે આપણે ત્રિજ્યા શોધશું. ત્રિજ્યા વ્યાસ કરતા અડધી હોય, તમને ખ્યાલ છે. 14 સેમી ત્રિજ્યા. હવે ઘનફળનો ઉપયોગ કરીને આપણે ઊંચાઈ શોધશું. શંકુનું ઘનફળ કયો મને ફોર્મ્યુલા? હું ભલા યાદ છે કે નહીં તમને? 1/3 પાઈ આર વર્ગ એચ. ઘનફળ છે 9856, પાઈ 22/7, આર 14 બે વખત અને એચ શોધવાનું છે. એચ ને એકલો કરવું પડશે. તમને ખબર છે કેમ થશે? તો જમણી સાઈડ નીચે છે તે ઉપર જશે ને ઉપર છે તે નીચે આવી જશે. 3 અને 7 નીચે વાળા ઉપર ગયા, 22, 14 અને 14 ઉપર વાળા નીચે આવી ગયા. ચલો કટ કરો. 7 દુ 14, 9856 ને 2 વડે ભાગીએ 49, 28. આ 14 વડે કટ થવું જોઈએ. 49, 28 ભાગ્યા 14. 14 એકા 14, 14 દુ 28, 14 તેરી 42. વચ્ચે આ 7 ઉપરથી ઉતાર્યા 2. 14 ગુણ્યા 5 70. ત્યાં 2 ઉપરથી ઉતાર્યા 8. 14 દુ 28. ઓકે, તો 14 થી કટ થયા 352. 352 22 થી કટ થશે જ. સમજ એવી રીતે બનાવ્યું છે, બધું કટ થઈ જાય. જે આળસુ વિદ્યાર્થી છે એ લોકો ટ્રાય ન કરે એટલે એમના માર્ક જાય. 22 છક તો 16. જુઓ બધું કટ થઈ ગયું નીચે, અને 16 અને 3 બચ્યા. 16 તેરી 48. તો એચ મળ્યા 48. પહેલો સમ કમ્પ્લીટ. હવે ત્રાસી ઊંચાઈ એટલે કે એલ શોધવાનું છે. સેકન્ડ સમ. આ ફર્સ્ટ સમ. એલ વર્ગ બરાબર આર વર્ગ પ્લસ એચ વર્ગ. આર ત્રિજ્યા 14, એચ મળ્યા 48. 14 નો વર્ગ 196, 48 નો વર્ગ 48 ગુણ્યા 48 કરી લેવાનું, આળસ નહીં કરવાનું. 4 8 32 વધી 3, 4 ચોક 19, 8 8 64 ના 4 વધી 6, 8 ચોક 38. 2304. 2304 અને 196 એટલે 2500. 25 કોનો વર્ગ થાય ખબર છે ને તમને? 5 નો. તો 2500 કોનો વર્ગ થાય? 50 નો વર્ગ થાય. વર્ગ દૂર કરી નાખો એટલે એલ પણ મળી ગયા 50 સેમી. અને બસ હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પાઈ આર એલ. ત્રિજ્યા છે 14, એલ હમણાં જ મળ્યા 50. 7 દુ 14, 50 દુ 100 અને 100 ગુણ્યા 22, 2200 સેમી વર્ગ. સમ ઓવર. 3 માર્ક મળી ગયા. કેવો હતો સમ? એકદમ ઈઝી હતો ને. કંઈ એટલે કંઈ નતું, માત્ર અહીં થોડું કટ કરવા માટે ભાગાકાર કરવાની જરૂર હતી, અને એ જે કરી નાખે એને પૂરા 3 માર્ક મળી. અને જે ન કરે એને કંઈ ન મળે. સ્ટાર્ટિંગ જ નથી થઈ તમારી, તો આ બધું ઈઝી તમે કર્યું જ નથી. પ્લીઝ મહેનત કરો જેથી કરીને એક્ઝામમાં સમ થઈ જાય.
એક ધાતુના ગોળાનો વ્યાસ 4.2 સેમી છે, તો જો તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ પ્રતિ સેમી હોય તો તેનું દળ શોધો. દળ શોધવાનું છે અને દળ શોધવાનું સૂત્ર છે ઘનફળ ગુણ્યા ઘનતા. ઘનફળ ગુણ્યા ઘનતા. તો સૌથી પહેલા આપણે ગોળાનું ઘનફળ શોધવું પડશે. ઘનફળ શોધવાથી પહેલા પણ ત્રિજ્યા શોધવી પડશે, કારણ કે વ્યાસ આપેલું. 4.2 ના અડધા 2.1. સમ એકદમ સ્મોલ છે. ગોળાનું ઘનફળ 4/3 પાઈ આર ઘન. ત્રણ વખત 2.1. પોઈન્ટ દૂર કરીએ. 21/10 10 21/10 કટ કરો. 7 તેરી 21. આ 3 3 કટ. હવે કઈ કટ કરવાનો મતલબ નથી, બરોબર. 10 તમને ખબર છે પૂરેપૂરા કટ થાય તો જ કરવાના, નહીતર નહીં કરવાના. પૂરા કટ નથી થતા તો એમ જ રહેવા દઈએ. 10 ગુણ્યા 10 100, 100 ગુણ્યા 10 1000. અંશનો ગુણાકાર 21 ગુણ્યા 21 441 અને 22 ચોક 88. 441 ગુણ્યા 88. $38,808 ભાગ્યા 1000. 3 સ્થાન પછી પોઈન્ટ મૂકી દો. સેમી ઘન. બસ ઘનફળ મળી ગયું. હવે આપણે દળ શોધી લઈએ. દળ બરાબર ઘનફળ ગુણ્યા ઘનતા. આ સૂત્ર યાદ રાખજો. 38.808 ગુણ્યા 8.9. ગુણાકાર જ કરી લઈએ, બીજો કોઈ રસ્તો નથી. પોઈન્ટ વાળા ગુણાકાર કરવામાં જરા પણ ટેન્શન નથી લેવાનું. પોઈન્ટ છે જ નહીં એમ સમજીને ગુણાકાર કરો, અને ગુણાકાર થઈ જાય પછી આપણે પોઈન્ટ મૂકી દેશું. 8 ગુણ્યા 8 64/4 વધી 6 8 8 64/4 વધી 6 8 6 13 નો 0 વધી 7 8 તેરી 24 ને 7 31. 9 8 72 ના 2 વધી 7. 9 ગુણ્યા 0 0 પ્લસ 7 એટલે 7. 9 8 72 ના 2 વધી 7. 9 8 7 80 નો 9 7 9 તેરી 27 ને 7 34. હવે પોઈન્ટ મૂકી દો. 3 સ્થાન અહીં, 1 સ્થાન અહીં, ટોટલ 4 સ્થાન પછી પાછળથી પોઈન્ટ મૂકી દો એટલે 345.3912. આ મળ્યું દળ. સેમી ન હોય આમાં, બરોબર. ગ્રામ આવશે, વજન ગ્રામમાં હોય. કેવો હતો? ઈઝી હતો. કઈ નથી આમાં, માત્ર ઘનફળ શોધ્યું ને દળ શોધી નાખ. થોડી કેલ્ક્યુલેશન કરવી પડે, એ તો કરવી પડે. 3 માર્ક છે આના. અને હવે લાસ્ટ સમ. એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી વર્ગ હોય તો તેનું ઘનફળ શોધો. સૌથી પહેલા તો ત્રિજ્યા જ નથી આપેલી. ત્રિજ્યા વગર આ ચેપ્ટરનો કોઈ સમ ન થાય. તો જે માહિતી છે એના પરથી આપણે ત્રિજ્યા શોધી. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². ક્ષેત્રફળની નીચે 154, પાઈ 22/7. r શોધ આપણે. r થશે એકલો, છે તે ઉપર, ઉપર છે તે નીચે. 22 + 7 154 થાય. 7 ગુણ્યા 7 49/4. ભાગાકાર નથી કરવાનું. જુઓ r વર્ગ છે તો આને આપણે વર્ગમાં ફેરવવાનું છે. 49 એટલે 7 નો વર્ગ ને 4 એટલે 2 નો વર્ગ. બધી જગ્યાએથી વર્ગ નીકળી જાય. ત્રિજ્યા મળી ગઈ 7/2 સેમી.
ત્રિજ્યા મળી ગઈ. હવે જે પૂછ્યું છે તે શોધી લઈએ. ઘનફળ પૂછ્યું છે, ગોળાનું ઘનફળ. ચાર છેદમાં 3 પાઈ આર ઘન. ત્રિજ્યા મળી છે 7/2. આ 7 7 કટ, 2 દુ 4, આ 2 2 કટ, આ 11 દુ 22, 3 કટ નથી થતા, કઈ વાંધો નહીં. 11 × 7 = 77 ગુણ્યા 7 કરી લો, 539 માં 3. આનો ભાગાકાર કરી લઈએ. 3 × 3 3 3 9 27. મિશ્ર પૂર્ણાંક સ્વરૂપે લખશું આપણે. છેદમાં તો 3 જ રહેશે. શેષ હોય તે ઉપર આવી જાય અને ભાગફળ હોય તે સાઈડમાં આવી જાય. 179 × 2/3 સેમી ઘન. આ આપણો ફાઇનલ જવાબ. અને જો તમે પોઈન્ટમાં લખવું હોય તોય લખી શકો, તો પછી અહીં 179.65 આવશે અથવા 67 આવશે. પાછળ 6 6 6 આવ્યા કરશે. ઓકે, તો એમ પણ ચાલશે. અને આવી રીતે લખવું હોય એ પણ સાચું. બંનેના પૂરા માર્ક મળશે, તો ટેન્શન નહીં લેતા. અને આ સાથે જ આપણા બધા જ સમ પૂરા 3 માર્કના. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. અને જો તમને એમ થાય કે આ વિડીયો અમારા માટે ઉપયોગી છે તો તમારા ફ્રેન્ડ સાથે પણ જરૂર શેર કરજો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ.